أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 96માં ઇરશાદ ફરમાવે છે કે નબીઓથી સૌથી વધારે નજદીક લોકોમાં તે છે જે નબીઓની લાવેલી વસ્તુઓનું વધારે ઇલ્મ રાખતા હોય. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ કુરઆને મજીદની આયતની તિલાવત ફરમાવે છે. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામથી નજદીક તેમની પૈરવી કરનાર મોમિનો અને આ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. પછી ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું, હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો દોસ્ત તે છે જે અલ્લાહના કહેવા મુજબ અમલ કરે, ભલે પછી તે પારકો હોય. અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો દુશ્મન એ છે જે અલ્લાહના બતાવ્યા મુજબ ન ચાલે, ભલે પછી તે નજદીકનો સગો જ કેમ ન હોય. અરબમાં જાહિલિયતના જમાનામાં લોકો બેહદ ખાનદાન ઉપર ફખ્ર કરતા હતા. ઇસ્લામ આવીને તે બાતિલ અને ખોટી વસ્તુઓને ખતમ કરી ને ઇન્સાનના વજૂદમાં સાચી ઇન્સાનની કિંમત તકવાને રાખી. બેશક અલ્લાહની નજદીક સૌથી વધારે ઇજ્જતદાર એ છે જે મુત્તકી હોય. અલ્લાહની ઇબાદત અને પૈરવીને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નજદીક હોવાની કસોટી રાખી. જો નબી સલ્લલ્લાહુના સગામાં કોઈ કાફિર યા ગુનેગાર હોય તો તેની પણ કોઈ કિંમત નથી. તેના સામે જો કોઈ ન નબીનો સગો હોય કે ન નબી સલ્લલ્લાહુના કુટુંબમાં હોય કે ન તો તે અરબનો રહેવાસી હોય, ફક્ત તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર ઈમાન લાવ્યો હોય અને તેમના કહેવા મુજબ ચાલતો હોય તો તે અહલુલ બૈત અલૈહિમુસ્સલામમાં શામિલ છે. ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ જનાબે અબુઝરને ફરમાવ્યું કે અય અબુઝર, સલમાન રહેમતે ખુદાનો દરવાજો છે. જે તેમને ઓળખ્યો તે મુઅમિન અને જે તેમનો ઇનકાર કરે તે કાફિર છે. બેશક સલમાન અમારા અહલુલ બૈતમાંથી છે. આ તમામ વાતોથી એ જાણ થાય છે કે અલ્લાહ અને નબીઓને ત્યાં કુટુંબવાદ નથી, બલકે એ પસંદીદા છે જે વધારે ફરમાબરદાર હોય. અને જે અમલ નહીં કરે તેની જગ્યા અલ્લાહ રસૂલ સલ્લલ્લાહુની નજદીક કંઈ નથી. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ આ વસ્તુને ફરમાવે છે, અલ્લાહે જન્નત તેઓ માટે બનાવી છે તેની સારી રીતે પૈરવી કરે, ભલે પછી અમલ કરનાર હબશી ગુલામ જ કેમ ન હોય. તે જન્નતી છે. અલ્લાહે દોઝખ તેઓ માટે બનાવી છે જે તેની નાફરમાની કરે, ભલે પછી તે કુરૈશ ખાનદાનનો જ કેમ ન હોય. એ દોઝખી છે. ઇતિહાસમાં ઘણા નમૂના આપણને મળે છે જે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરમાં જન્મ્યા હોય તે છતાં નબી સલ્લલ્લાહુની પૈરવી ન કરીને ગુમરાહીના રસ્તે ચાલ્યા ગયા હોય. નબી આદમ અલૈહિસ્સલામનો બેટો કાબિલ, નબી નૂહ અલૈહિસ્સલામનો પણ બેટો, અને એવા લોકો પણ મળે છે જેમના બાપ ઝાલિમ પરંતુ દીકરા નેક બન્યા. યઝીદ લાનતનો પાત્ર તેમનો બેટો મુઆવિયા બિન યઝીદ ને. અબ્દુલ મલિકનો દીકરો સઆદ, જે ઇમામ બાકિર અલૈહિસ્સલામના જમાનામાં ઇમામે ફરમાવ્યું હતું કે તું ભલે બની ઉમૈયામાંથી છો પરંતુ તું સઆદુલ ખૈર છે. બસ યાદ રાખવું જોઈએ કે ખાનદાન, કુટુંબ, હસબ, નસબ ફક્ત આ દુનિયા સુધી છે. મરવા પછી તો ઈમાન અને અમલ મુજબ જ વર્તાવ થશે. એ જ પ્રમાણે જન્નતી અને દોઝકી બનશે, ભલે પછી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ખાનદાનમાંથી હોય
કે પારકામાંથી હોય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.